જય કુખારમાં મેલડી જીવન સુખમય બનાવવાના સરળ ઉપાય તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય કુખારમાં મેલડી. જો અમુક ભાવિકો માનતા રાખે છે અને માનતા રાખ્યા પછી પટેલ ટાઈમે પૂરી એ પ્રમાણ જે પ્રમાણ બોલી કરે છે ને એ પ્રમાણ બોલી પૂરી નહીં કરતા, એટલે કે અમારું કામ બગડી ગયું, અમારું કામ થયેલું પાછું થઈ ગયું, આમ થઈ ગયું, બાધા માનતા પૂરી નહીં થતી, આ બધા ગમે તેવા બોના હોય છે. પણ જો તમે માનતા પૂરી કરો કે ના કરો મારું કોઈ બગડવાનું નથી. તમે જે બોલ્યા છે એના અપરાધી તમે બનશો, મારું કઈ ગાટો થવાનો નહીં. તમે મારી માનતા રાખી અહીંની અને માનતા પૂરી ના કરી મારો શું ઘાટો થવાનો, મારું શું આગુ પાછું થવાનું. એના કીધું હું તો સમુદ્ર છું, અનંત છું, અસીમ છું, હું ખાલી ના થઉં. તમને તમે અપરાધી ગુનેગાર ના બનો, તમારું કોઈ કામ ના બગડે, તમારી પર મારી કૃપા કદાચ એમાં કોઈ બંધન ના બાધક ના થાય. એના માટે હું કહીશ કે માનતા રાખો, જે પ્રમાણનું તમે બોલો ને એ પ્રમાણનું કરો. પણ હું તો એવું નહીં કહેતી તમે આ જ માનો, તમારે જે મનથી ફાવે જે મનથી તમારી શક્તિ મુજબ માનજો. શક્તિ ના હોય પટેલ, શક્તિ ના હોય ને એ પ્રમાણનું માની લે, પછી કે મારી અત્યારમાં જો પૈસા નહીં તો અમારા પૈસા લઈ આલવાના બા માનતા પૂરી કરવા. આ શું ખોટું? કઈક એવા ભાવિકો છે મોટું મોટું બોલી કામ તો થઈ ગયું અને પછી અત્યારે આગા પાછા થાય. પણ જો હું કુખાર મેલડી એવી છું ને, હજુ તમને ખબર નહીં કે હું શું કરી શકું. હું કોઈ નડવા તો ક્યારેય નહીં જતી, ક્યારેય જઈશ નહીં. આ તો મારું નામ જ એવું છે કે નામથી જ લોકો ડરે છે, હું શું કરું. પણ સાચું કે મારો સ્વભાવ છે એવો, કુખાર મેલડી જેવો નામ છે એવો સ્વભાવ છે. હું બહુ પ્રેમાળુ, બહુ દયાળુ, કૃપાળુ. એક વખત આવો ને તો સારું માતાજીનું નામ આવું છે, પણ સારું માતાનો પ્રેમ તો અનંત છે, અખંડ પ્રેમ છે. તો પણ નોમથી ડરાવા વાળા ઘેર જ રાખવું, જેના લાવવાના એના જ લાવું. આ શું ખોટું? એટલે કઈક લોકો માનતા કરતા કારવા આવતા હોય તો ચાલતા આવતા હોય તો અમુક ને એવા ફોલા પડે, અમુક ને એવી કષ્ટી પડે, છેક અડધે આયા 5 કિલોમીટર બાકી, થાકી ગયા, ફોલા પડી ગયા, માનતા પૂરી ના થઈ, ગમે તે કોઈ કારણ બન્યું, કોઈ અમથો આવ્યો હોય લાઈનમાં ઉભું રહેવાનું થયું. દાખલો આલું, હું શું કહું છું સમજો, મારી લીલા જો શું હોય છે મારા ધામમાં. કોઈ માનતા રાખી, કામ થઈ ગયું, ચાલતા આવવાની 2 કિલોમીટર બાકી, પટેલ થાકી ગયા, નિરાશ થઈ ગયા, ફોલા પડી ગયા, એવી કષ્ટી પડી, એવી કષ્ટી પડી, એવી કષ્ટી પડી, અહુડા નેકરી જાય આવતા આવતા. એ માનતા પૂરી કરે. મતલબ કોઈ માનતા કરવા આવો, અહીંયા આવો એટલે સેવકોનો ઠપ્પો બરોબર કે ભાઈ લાઈનમાં આવો, બધા લાઈન વારા ફરતી લાઈનમાં કયા ભાઈ મારે માનતા કરીને જવું છે, હું ફલાણા ભાઈ ને ઓળખું છું, ફલાણા ભાઈ નો તે બધે ઓળખાણ વાળા ઘેર રહેવાનો હોય નહીં આવવાનું. હું જાહેરમાં બોલું બરોબર, અહીં તો ઠપકો ખાવો પડશે અને ઠપકો ખાવા પાછળ તમારું હિત હશે. ઠપકો એટલે હાલે છે કે તમે શિસ્તા ના જાળવો તો ઠપકો હબરવો પડે, નિયમ નું પાલન ના કરો તો ઠપકો હબરવો પડે. આ શું ખોટું? તમે દાદાગીરી કરો તો પછી તમારી મૂર્ખામી. એટલે કોઈ માનતા કરવા આવે કદાચ આગો પા લાઈન જુઓ, બહુ લાઈન છે. હબરજો, મસ્ત વાત છે, તમારે બધા લાગુ પડે, બહુ લાઈન છે. આગો પાછો થશે ઘૂસ મારવા, પણ અહીં ઘૂસ વાગતી નહીં એકદમ. એ શું કરું હારું શું કરું, કેટલાય બાવરે એમ શ્રીફળો મેલી નાહી ગયા. અલ્યા તો શું લેવા લો છો? આ શું ખોટું? અને કદાચ માનતા કરવા આવે ને તો હું માતા જ હાથે કરીને ધકેલું, જા એ ભાઈ સીધો હોય, હું માતા જ બોલાવડું કે આમ 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 ફરીને આવી પેલ બાજુ વિડીયો ઉતારો ને તો હા તમે કે ના અમારે વિડીયો નહીં ઉતારતા, જાઓ અમારે તો વિડીયો નહીં પરવાડે નહીં, ઉતારો ઉતારો ના ઉતારો તમારા નહીં ઉતારવાથી મારું કઈ બગાડવાનું નહીં, મારું કઈ આગુ ભાવ નહીં થવાનું. પણ અહીં આવીને કષ્ટી પડે પટેલ, અહીં આવીને લાઈનમાં ઉભું રહેવું પડે તો તમારું કામ કર્યું છે ને તારે નહીં લાઈનમાં ઉભું રહેવું પડે. હા ને કામ કર્યું હોય ને તો પરીક્ષા થાય. જેનું જેવું કામ કર્યું હોય, જેની જેવી માનતા પૂરી થઈ હોય એ પ્રમાણની હું મેલડી પરીક્ષા લઉં છું. લઉં કે નહીં? પરીક્ષા જે મારો દીકરો વાલો ભક્ત હોય એની ના લઉં.
એ તો પહેલેથી જ નપાસ હોય, હું શું એને પાસ કર? સાચું ખોટું? સાચું. જે મારો હોય, પ્રિય હોય, વાલો હોય, જે મને ખૂબ માનતો હોય, જે મારી જોડેથી કશી વસ્તુની ચાહના ના કરતો હોય, એવો ભક્ત હોય એની પરીક્ષા માં લે નહીં. નહીં. કેમ? મને ખબર જ હોય કે પહેલેથી તો નપાસ થયેલો છે, આ માથે પડેલો છે, કોની પરીક્ષા લઈશ તો અમથોય ફેલ થવા નપાસ થવાનો, તો પછી શું લે આ પરીક્ષા કરું? હા, પરીક્ષા કોની કરું? પરીક્ષા કોની કરું? અમુક લોકો વિડીયોમાં મને વધારે બધા જો કે વિડીયોમાં જોઈને આયેલા હોય, મને બધા મોબાઈલમાં મને માતાને જોઈ અને વિશ્વાસ કરીને આયા છો. તો અમુક લોકો વિડીયો જોતા હોય ને તો આમ જુઓ કે માનતાઓ હા બધાની પૂરી થાય છે. બરોબર. બરોબર. સાચું હશે ખોટું હશે? બરોબર. સેવક નો ફોન કરો, હલો મારી જોડે વાત કરાવો ને મને ભુવાજી જોડે. પેલા તો ભુવાજી કે ભુવાજી જોડે વાત કરાવો ને તમે કે ભાઈ ના મેં તો વાત નહીં થતી. ચમ વાત નહીં થતી? અલ્યા લે તો જાણ સાહેબો એવું કે છે. હું માતા ફોન પર વાતો કરવા રહું તો લાખો ભક્તો છે મારા, ના માં. મેર આવે? ના. જવાબ અલાઈએ કે સંભવ ખરું? ના ના. સાચું ખોટું? સાચું માં. અને જેના ભાવ છે ને ગોળા ફોન કરવાની જરૂર નહીં, સપને આઈને કાનમાં કહી જવું છે. હા માં. હવે અહીં આવે એટલે મતલબ પરીક્ષા થાય. તો પરીક્ષા કોની કરી હોય મેં ખબર છે? આવી કોની કરી હોય કહું? કે જે હોશિયારી બોલ્યો હોય, અહંકારમાં બોલ્યો હોય, મારા સત્યનું પ્રમાણ લેવા બોલ્યો હોય, એની 100% મારા ધામમાં પરીક્ષા જબરી થશે. જેમ કે કોઈ એવું બોલ્યું કે મારા 1 લાખ રૂપિયા હલવાઈ રહ્યા છે, આમ કેવું આમ હોય અહંકાર, એ થોડો એ હોય આમ વિડીયો જોઈ. બરોબર. જો તું ખુખાર મેરડી સાચી હોય, જો તું બારે જામાં માતા હાજરા હજુર બેઠી હોય અને બધાના કામ થાય છે એવું સાચી વાત હોય, તો મારી આ 15 દાડામાં મારા લાખ રૂપિયા હલવાયેલા લાવો ને તો હું માનું. મને ચેલેન્જ આલે. મારા મતલબ મારા પ્રમાણનો પૂરા પારખું લીધું, અહંકાર કરીને. ભલે એને વિશ્વાસ તો હતો કે માતાજી હોય છે, એમને વિશ્વાસ હોય કે મેરડીમાં હોય છે, મેરડીમાંના કામ જબરા હોય છે, એમને એવો તો વિશ્વાસ હોય, પણ ખુખાર મેરડીમાં જબરી છે, કામ થાય છે, એવા પારખું કરવા માટે આ શબ્દ વાપરે કે જો તું સાચી હોય તો આટલા દાડા મારું કામ કરી બતાવ તો હું માનું. તે બોલે 15 દાડા અને 7 દાડા ના થવા દો. અને બોલતા બોલી જાય કે હું ચાલતો આવીશ. એટલે હોય 20 કિલોમીટર, પણ 20 કિલોમીટર અહીં બારે જા ચોકડી અહીં આવતા તેનું ફેણ કાઢી નાખ. એવું થઈ જાય સારું આ જેટલું હેડું છે ને એટલું આગું જાય છે. અનુભવ હશે જોજો, ઘણા ના અનુભવ હશે, ઘણા લોકો ના અનુભવ હશે. આવા 5 કિલોમીટર બેહી જાય. અમુક એક જણો નતો તમારી માર મોનતા હતી અને 25 કિલોમીટર બાકી હતું, હું બેહી ગયો, પાછો જતો રહ્યો. તેના મનમાં કેવું હવે માડી ફરી એવું કે છે કે તું 25 કિલોમીટર થી પાછો જોથી જતો રહ્યો ને ત્યાંથી ફરી હેડતો આવે. મેં કીધું ના હવે ફરી પાછો ચીકથી કહેતી આવે. મને ઉલ્લુ બનાવ થોડી એમ બની જવું. તમે માણસો ને છેતરી શકો, મને માતા ને છેતરો. એટલે આવો ક્યારે આવો શબ્દ નહીં વાપરો, નહીં તો હું પરીક્ષા વગર નહીં રહું. તમે જે પ્રમાણનો ભાવ નહીં કીધું, જેવો જેનો ભાવ એવું મારું કોમ અને એવું મારો કોમે વર્તાવ હશે. તમે એવો અહંકારમાં ક્યારે બોલતા નહીં. જો મારી ખુખાર મેરડી સાચી હોય તો આના આમ કરી દે તો સાચી હોય, એનો મતલબ સાચી હોય. આ શબ્દ ક્યારે વાપરો? જ્યારે તમને ખુખાર મેરડી પર શંકા છે કે સાચી છે કે નહીં, ત્યારે આ તમારા મુખે નીકળે. સાચું ખોટું? સાચી નહીં, સાચી સજ. એટલે આવો નહીં શબ્દ વાપરો. કોઈક નવા માણસો વાપરે બરોબર છે, પણ મારા જૂના ભક્તો દરેક ને કહીશ કે તું સાચી હોય તો આ કરી બતાય, તું સાચી હોય તો 3 દાડા પાડીને બતાય કે એને નુકસાન નાખ. કોઈનું અહિત બોલવામાં કે આ રીતે કોઈકનું કામ કરાવવા હું સાચી છું એવા મારા અસ્તિત્વ પર ઓગરી કરીને કહેવું. દુનિયા કહે છે એમને કોઈ વાંધો નહીં,
દુનિયા તો ધતિંગ ગઈ કે નાટક કે બધું તો મને પોહાશે, પણ મારો કોઈ ભક્ત હોય ને આવું કદાચ કે તો મને વહમું લાગે, મને દુઃખ લાગે કે દીકરા તું આટલા રવિવાર થી આવે છે, આટલા બધા અનુભવ થયા, તને સપને દર્શન આલ્યા, આટલું બધું તને લાડ પ્રેમ કર્યો, છતાંય તું એવું કહે છે કે તું હાથ